દર્શક મિત્રો, ઇતિહાસની અંદર પહેલીવાર દિલ્હીમાં બે મોઢાવાળી છોકરી જોવા મળી. ખરેખર તમે પણ વિચાર કરતા હશો કે આટલા બધા વર્ષ થઈ ગયા અને આખરે આજે કેમ ખબર પડી કે ભાઈ દિલ્હીની અંદર બે મોઢાવાળી છોકરી જોવા મળી. આ છોકરીનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો ત્યારે ભાઈ ખબર પડી. આ છોકરીએ ખુદ બતાવ્યું કે અત્યારે હાલ હું દિલ્હીની અંદર રહું છું. ભાઈ તમે વિચાર તો કરો કે અત્યારે હાલ તમે ઘણી બધી પ્રકારના માણસો જોયા હશે, પણ ભાઈ તમે કોઈ દિવસ બે મોઢાવાળા માણસ નહીં જોયા હોય, અથવા તો ભાઈ એમના કદાચ 4 પગ હોય, 3 પગ હોય, અથવા તો 3 હાથ હોય, પણ તમે વિચાર કરો કે બે મોઢાવાળી છોકરી જોવા મળી. આ વિડીયો વાયરલ થતા ભાઈ ઘણા બધા લોકો પણ વિચારમાં પડી ગયા. અને જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યો ત્યારે ભાઈ ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી કે આખરે આ છોકરી ક્યાં જોવા મળી, અમારે જોવા જવું છે. તો તમે વિચાર તો કરો કે અત્યારે હાલ આ છોકરીએ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવ્યું અને એમાં ઘણા બધા વિડીયો અપલોડ કર્યા. અને અત્યારે હાલ જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો ક્યાંથી વાયરલ થયો, દિલ્હીમાં કઈ જગ્યાએથી વાયરલ થયો, આપણે બધી જ તમને માહિતી આપવાના છીએ. વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. હવે તમારા મનમાં પણ એ પ્રશ્ન હશે કે આખરે આ છોકરીને બે મોઢા છે તો આજ સુધી કેમ કોઈને ખબર ન પડી, કોઈ પણ મીડિયાની અંદર કેમ કોઈ સમાચાર ના આવ્યા, આજ સુધી આ છોકરી ક્યાં છુપાયેલી હતી. પણ મિત્રો અત્યારે હાલ જ્યારથી આ છોકરી બહાર આવી છે, જ્યારથી સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા છે, ત્યારથી ઘણા બધા લોકો જાણવા માગે છે, ઘણા બધા લોકો જોવા પણ માગે છે આખરે આ છોકરી આટલા વર્ષોથી ક્યાં છુપાયેલી હતી. અને એને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરીને અચાનક ભાઈ જાહેરાત કરી તો વિડીયો થયો વાયરલ. પણ ભાઈ જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે વધુ તપાસ કરવામાં આવી ત્યારે ખરેખર આખરે જે સચ્ચાઈ સામે આવીને એ સાંભળીને તો ખરેખર તમે પણ ચોંકી જશો. કારણ કે ભાઈ જે આ છોકરી તમે જોઈ રહ્યા છો એ કોઈ રિયલ નથી, પણ આ મિત્રો એક AI દ્વારા બનાવેલો વિડીયો છે. અને ઘણા બધા લોકો આને સાચી માની બેઠા હતા, પણ આ કોઈ સાચી છોકરી નથી. આ ફક્ત ને ફક્ત AI દ્વારા બનાવેલો વિડીયો છે. બીજા લોકોને આ વિડીયો શેર કરો, બધા લોકોને એક સાચી માહિતી જાણવા મળે.